જૂનાગઢ જિલ્લાના રવની ગામે પિતા પુત્રની બેવડી હત્યા નિપજાવનાર 7 આરોપ ઝડપાયા. ગેંગ વોરની આશંકા વ્યક્ત કરતા એક ખૂની ખેલ થોડા દિવસ પહેલાં ખેલાયો હતો, જેમાં ગત તારીખ 11ના રોજ રાત્રિના પિતા પુત્ર રફીક અને જીહાલ પર ગોળીઓ ધરબી વાડીએ ખૂની ખેલ ખેલી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ બનાવની ગંભીરતા સમજી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ અને વંથલી પોલીસે રહીમ ખુરી અને હુસેન અલારખા સાંગને જયપુરની એક હોટલમાંથી ઝડપી લેવાયા હતા. બાદમાં બંને આરોપીઓને પૂછપરછ કરતા અન્ય 5 આરોપીઓ ઇમ્તિયાઝ સાંગ, જુમ્મા હબીબ, હનીફ સાંગ, હબીબ સાંગ તેમજ ઇસ્માઇલ સાંગને કુલ 15,90,000 જેટલા મુદ્દામાલ સાથે ઝડપી લઈ અને કાર્યવાહી શરૂ કરી હતી. તેમાં પોલીસે કબજે લેજેલા હથિયારોમાં દેશી જામગરી, દેશી પિસ્તોલ તેમજ ગન પાવડર અને 4 મોબાઈલ ફોન અને 1 કિયા મોટરસાઇકલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ સમગ્ર મામલાને પાર પાડવા માટે થઈને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફે પણ સઘન મહેનત કરી હતી અને બધા મુદ્દામાલ સાથે ઝડપી જૂનાગઢ ઓફિસે તેમને હાજર કરવામાં આવ્યા હતા. આ બાબતે હર્ષદ મહેતા SP જૂનાગઢે માહિતી આપી હતી. 11 મેના રોજ વંથલી પોલીસ સ્ટેશનના રવની ગામે પિતા અને પુત્રની ફાયરિંગ કરીને જે હત્યા કરેલી, એમાં કુલ 7 આરોપી વિરુદ્ધ મર્ડર સાથે આર્મ્સ એક્ટ અને રાયોટિંગનો ગુનો વંથલી પોલીસ સ્ટેશનમાં 11 તારીખે દાખલ કરેલો. વંથલી PSI શ્રી, કેશોદ SDPO શ્રી અને એમની તમામ ટીમ ખૂબ સારી મહેનત કરેલી. આ તપાસ ખૂબ ગંભીર હોય, ડબલ મર્ડરનો બનાવ હોય, ફાયરિંગ સાથે હોય. તાત્કાલિક આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ PI શ્રી પટેલને સોંપવામાં આવેલી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી ખૂબ ઝડપી પકડાય એ માટેની તજવીજ હાથ ધરેલી. અલગ અલગ ટીમો સ્થાનિક અને જિલ્લા બહાર અને રાજ્ય બહાર આરોપીઓની શોધખોળ કરવા માટે અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સથી માંડી અને અન્ય એ આરોપીને પકડવા માટેની તમામ યુક્તિ પ્રવૃત્તિઓ હાથ ધરેલી. ત્યારબાદ એક માહિતી મળતા કે કેટલાક આરોપીઓ અહીંથી ભાગી અને ઇન્દોર બાજુ ગયા છે અથવા તો એમનેથી આઉટસ્ટેટમાં ગયા છે. એ ટીમ ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી ઝાલા અને એમની ટીમ છે એમની પાછળ પીછો કરેલી. હકીકત મળતા છેલ્લે એ લોકોને જયપુરની એક હોટલથી મુખ્ય જે 2 આરોપીઓ છે એ આરોપી પૈકી એક રહીમ ઉર્ફે ખુરી અને બીજો હુસેન અલ્લારખા સાંડ, આ બંને આરોપીઓને જયપુરની એક હોટલમાંથી LCB PSI શ્રી ઝાલાની એમની ટીમે છે એમને પકડેલા. ત્યારબાદ આ આરોપીઓને વધુ સઘન પૂછપરછ કરી બાકીના અન્ય આરોપીઓ ક્યાં ક્યાં સંતાયા હોઈ શકે, ક્યાં ગયા હોય, એ બાબતે એમને શું વાત થયેલી છે, આ બાબતની ખાસ તપાસ કરતા અન્ય જે બાકીના 5 આરોપીઓ છે એ પણ પકડી અને ગઈકાલ રાત્રે એમને અટક કરેલા છે. એમને આ જે આરોપીઓ છે એમાં ખાસ કરીને આજે જયપુર 2 જે આરોપીઓ પકડાણા એમના ઇતિહાસમાં એવું જોવા મળેલું છે કે એ અહીંથી આ 5 આરોપીઓ સાથે પહેલેથી સંકળાયેલા હતા. એમને ગુનાહિત ઇતિહાસની સાથે સાથે અગાઉ 1 વર્ષ પહેલાં સલીમ સાંધનું જે મર્ડર થયેલું એની દાજ રાખીને અને એ આરોપીઓની એક કાવતરું રચી અને આ 2 આરોપીઓ ખાસ રહીમ ખુરી અને હુસેન અલ્લારખાએ અન્ય 5 જે આરોપીઓ છે, જે પૈકી ત્યાં રવનીના એક ઇમ્તિયાઝ ઉર્ફે પોલો, જુમ્મા હબીબ સાંધ, હનીફ ઉર્ફે હનો ઇસ્માઇલ સાંધ, હબીબ ઇબ્રાહિમ સાંધ અને ઇસ્માઇલ ઇબ્રાહિમ સાંધ, આ કુલ 7 આરોપીઓ છે એ પકડી અને એમણે સંતાડેલા આંબલિયા ગામની સીમમાં જે હથિયારો જે સંતાડ્યા હતા એ હથિયારો પણ LCBએ રિકવર કરેલ છે. કુલ જે હથિયારો એમની પાસેથી મળી આવેલ છે એ પૈકી એક દેશી તમંચો છે, એક જામગરી છે, એક દેશી બનાવટની એક પિસ્ટલ છે અને સાથે સાથે એક દેશી બનાવટનો બીજો 12 જોટાનો, આમ કુલ 4 હથિયાર. આ ઉપરાંત એમની પાસેથી 6 જીવતા કારતીસ, 40 જેટલા છરા મળેલા છે, જે ગન પાવડર સાથે ઉપયોગ કરી શકાય એવા 50 ગ્રામથી વધારે ગન પાવડર છે. મોબાઈલ એમની
સાથે એમણે જે ડોંગલ એક ખરીદેલું, કારણ કે આ આરોપી બે જે આરોપીઓ છે એમને સમગ્ર કાવતરું અહીંથી રચી અને એ બંને જઈ અને પોલીસની પકડથી દૂર રહે એ માટે એક ડોંગલ પણ લીધેલું અને એ ડોંગલના મારફતે એ ઇન્ટરનેટ કોલથી અહીંના લોકોની ગતિવિધિ જાણી શકે અને સંપર્ક કરી શકે એ માટે જે ખરીદેલું હતું. આ તમામ સહિત એ જે કિયા ગાડીમાં અહીંથી આ બનાવના આ કાવતરું રચીને જે ગયેલા એ કિયા ગાડી સહિતનો કુલ 15,90,000થી વધારેનો મુદ્દામાલ છે એ પોલીસે કબજે કરેલ છે. હાલ આ સાતેય આરોપીઓ છે એમને અટક કરી અને એમની પાસેથી આ હથિયારો કબજે કર્યા પછી આગળની નામદાર કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ જે મુખ્ય આરોપી જે સલીમને મારનાર લતીફ એ પણ પેરોલ જમ્પ છે, એવી કોઈ માહિતી હાલની અંદર મુખ્ય આરોપી સલીમને મારનાર લતીફ છે એ પેરોલ જમ્પ છે અને એને અગાઉ પણ કઈ રવણીમાં જઈ અને આગધમકી આપેલી હતી કે એને કારણે આ મર્ડર થયું એવું પણ ક્યાંક જાણવા મળ્યું. મુખ્ય કારણ શું હોય? હાલ એ આરોપીની પૂછપરછ ચાલુ છે. જે લતીફ સલીમનો આરોપી છે એ પેરોલ જમ્પ થયેલાની હકીકત સાચી છે, પણ આ લોકોને કારણ હાલ એમને કોઈ અટેક કરે કે એ પ્રકારની એમની જે અદાવત હતી એમાં આ લતીફની સાથે આ હાલ જે મરણ જનાર પિતા અને પુત્ર બંને એ લતીફ સાથે એમને આગળના સલીમના મર્ડર વખતે સાથે હતા સહારોપી તરીકે, એટલે એક વેર વૃત્તિના કારણે આ બંને પિતા પુત્રને હાલ મારવાનું પ્રાથમિક તપાસમાં મળેલું છે. વધુ આ બાબતે હજુ લતીફ છે એ બહાર છે, પેરોલ જમ્પ છે અને એને પણ પકડવા માટેની હાલ તજવીજ ચાલુ છે. આ આરોપીઓએ એમના અગાઉના જે બનાવો બનેલા છે એકબીજાની દુશ્મનાવટના કારણે, કારણ કે 2012માં પણ એવું એનું એક મર્ડર થયેલું, ત્યારથી આ બંને જે કુટુંબો છે એમના વચ્ચેનો એક વિવાદ ચાલી રહ્યો છે અને એક વેર પ્રકારનું ચાલી રહ્યું છે. એના કારણે વેરનું આ એક અંજામ છે. ખાસ કરીને આ જે આરોપીઓ છે એ પૈકી આ 7 આરોપીમાં ખાસ એક હબીબ ઇબ્રાહીમને બાદ કરતા તમામનો ખૂબ ગંભીર પ્રકારનો ગુનાહિત ઇતિહાસ પણ છે. બિલકુલ જુસ્સફ અલ્લા રખાનું જ આ ગ્રુપ છે કે જે હાલ જેલમાં છે. એ જુસ્સફ અલ્લા રખાના ગ્રુપના આ લોકો છે અને એમના કુટુંબી સગા પણ થાય છે. આરોપી પાસે મેં આપને જણાવ્યું કે એક આંબલિયા ગામની સીમમાં જ્યારે આરોપીને અટક કર્યા પછી એમને સઘન પૂછપરછ યુક્તિ પ્રયુક્તિના આધારે એમણે સરકારી પંચોની હાજરીમાં આંબલિયા ગામની સીમમાંથી એ હથિયારો છે એ જ્યાં ફેંકી દીધા હતા, સંતાડ્યા હતા, એ મેળવી લીધા છે અને આ તમામ હથિયારોની રિકવરી છે એ તપાસ કરનાર અધિકારીએ કરેલી છે. આમ તો 11 તારીખે જે બનાવ બન્યો ત્યારથી જ ત્યાં અન્ય કોઈ બનાવ ન બને, કારણ કે એક વેર વૃત્તિના કારણે આ ઘટનાઓ બની છે. એના કારણે ત્યાં વિશેષ કોઈ એવી ઘટના ન બને એ તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખેલો હતો